આ ભૂતલના દૈવી જીવો જે પુષ્પમાંથી વિખૂટા પડી ભૂતલ પર પડ્યા અને એ ભૂતલ પર પડીને ભારતના વિવિધ રાજ્યોમાં, ભારતના વિવિધ સ્થાનો પર એ પુષ્પો વિખરાઈ ગયા અને સંસારના પ્રભાવના કારણે, કલિકાલના પ્રભાવના કારણે એ પુષ્પો આ સંસારના ચક્રમાં ક્યાંક ને ક્યાંક માયામાં ફસાયા. એ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા પ્રગટ્યા તે પોતે પરમ દયાલ શ્રી વલ્લભ પ્રભુ સ્વયં પ્રગટ થઈને અને એ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા શ્રી સ્વામિની સ્વરૂપે પ્રગટ થયા. શ્રી સ્વામિની સ્વરૂપે જ્યારે શ્રી મહાપ્રભુ પ્રગટ થાય, હવે બે તો ભૂતલ પર પધારી ચૂક્યા, પુષ્પમાંથી વિખેરાઈને જીવો પધાર્યા, એમને પાછો સંબંધ કરાવવા શ્રી વલ્લભ પધાર્યા. પણ જ્યાં સુધી શ્રી વલ્લભ પધારી ગયા, જીવ આવી ગયા, પણ હવે સંબંધ કરાવે કોની સાથે? શ્રી ઠાકોરજીએ કહ્યું, એ જ સારસ્વત કલ્પની લીલાઓને પ્રગટ કરવા હે શ્રી વલ્લભ હું પણ પાછો પ્રગટ થઈશ. અને શ્રી ગિરિરાજજીની ઉપર શ્રીજી બાવાનું પ્રાગટ્ય થયું. वही कृष्ण, वही श्री स्वामी जी और वही ब्रज भक्त वापस कलिकाल के जीवों का उद्धार करने ब्रज मंडल में प्रकट हुए, भूतल पर प्रकट हुए. श्री गोपालदास जी एक चौकड़ा में बहुत सुंदर श्री वल्लभना प्रागट्य राग 64 में वर्णन करता बहु अति प्रिय पद छे. અને કેવી રીતે આ પ્રગટ થઈને શું કરે છે એ સુંદર વર્ણન શ્રી ગોપાલદાસજી કરી આપણને સૌને શ્રી વલ્લભથી સન્મુખ કરાવે. માધવ માસે ભર વૈશાખે માધવ માસે ભર વૈશાખે શ્રી વલ્લભ ભક્તિ માર્ગ જીના પ્રગટ કિયા. 1535 મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ મૂલ પુરુષ યજ્ઞ નારાયણ ભટ્ટજી દક્ષિણના કાંકરવાડ ગામમાં રહેતા શ્રી દ્વારકેશજી વર્ણન કરે છે. અને કાંકરવાડ ગામમાં સોમયજ્ઞની દિવ્ય દ્વિજકુલની પરંપરામાં સોમયજ્ઞ કર્યું. અને પ્રથમ સોમયજ્ઞ થયું ત્યારે સોમયજ્ઞના અગ્નિકુંડમાંથી પ્રગટ થઈને મદન મોહનજી સપ્તમ નિધિ જે આજે કામવનમાં બિરાજે છે, શ્રી ઘનશ્યામજીના માથે શ્રી ગુસાઈજીએ પધરાવ્યા. એ શ્રી મદન મોહનજીનું દિવ્ય સ્વરૂપ ખડાઉ ધારણ કરીને, યજ્ઞોપવિત પંચશિખા ધારણ કરીને સ્વયં શ્રી મદન મોહનજી યજ્ઞકુંડમાંથી પ્રગટ થયા. કુંડ તે હરિ કહી વાણી જન્મ ફલ તુમ રે તબે. પ્રભુ કુંડમાંથી પ્રગટ થઈને અને પ્રભુએ શું વાણીનો ઉચ્ચાર કર્યો કે હે યજ્ઞ નારાયણ ભટ્ટ, તમારા કુલમાં, તમારા પરિવારમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું સ્વયં તમારા પુત્ર રૂપે તમારી પરંપરામાં ઉત્પન્ન થઈશ. યજ્ઞ નારાયણ ભટ્ટજી, ગંગાધર ભટ્ટજી, ગણપતિ ભટ્ટજી, વલ્લભ ભટ્ટજી, લક્ષ્મણ ભટ્ટજી આ પરંપરામાં એક પછી એક પૂર્વજો થતા ગયા અને દરેકે પોતપોતાના જીવનકાળમાં અનેકો સોમયજ્ઞ પૂર્ણ કર્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીનું કાળ આવ્યું ત્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થયા છે. અને હવે કાંકરવાડ, આજે કાકીનાડા દક્ષિણમાં, અને ત્યાંથી કાશી તરફ આવી રહ્યા છે અને કાશી તરફ જઈ રહ્યા છે ત્યારે શ્રી લમ્મા ગારુજીને ગર્ભ રહ્યું છે, 7 મહિના થયા છે. અને ત્યારે વચ્ચે માર્ગમાં છત્તીસગઢ આવે છે, ચંપારણ્ય આવે છે. એ ચંપારણ્યમાં પહોંચે છે ત્યારે રાત્રિના સમયમાં ગર્ભસ્ત્રવિત થયું છે એવું જાણી એ બાળકને એક વસ્ત્રમાં વીંટીને અને એક વૃક્ષના બખોલામાં મૂકી દેવામાં આવે છે. અને બધા જ ત્યાંથી આગળ પ્રસ્થાન કરે, રાત્રિમાં વિશ્રામ કરી રહ્યા છે. ત્યાં તો લક્ષ્મણ ભટ્ટજીના સ્વપ્નમાં આજ્ઞા થાય, સ્વયં પ્રભુ પુરુષોત્તમ ત્યાં પધારે સ્વપ્નમાં અને આજ્ઞા કરી કે તમે જે બાળકને છોડી આવ્યા છો ને એ હું જ છું. તમે જે બાળકને મૃત સમજીને છોડી આવ્યા છો, હું તમારા ઘરે પુત્ર રૂપમાં પ્રગટ થયો છું. તમે ત્યાં જાઓ
અને એ ચંપારણ્યમાંથી મને પાછો લઈ આવો. અને ત્યાં જઈને જુએ તો એવું સુંદર બ્રહ્મ મુહૂર્તમાં ત્યાં શ્રી લમ્મા ગારુજીએ દર્શન કર્યું. અને દર્શન કરતાની સાથે ત્યાં જુએ તો 40 હાથ મોટું અગ્નિકુંડનો ઘેરો છે. અને એ અગ્નિકુંડની વચ્ચે જે બાળકને છોડી આવ્યા હતા એ જ બાળક સુંદર ચરણમાં ચિહ્નોને ધારણ કરીને, સુંદર મસ્તક પર મૃગમદ તિલકને ધારણ કરીને, સુંદર કેશ, સુંદર સ્મિત કરીને અને કિલકારીઓ લગાવતું લગાવતું એ બાળક અગ્નિકુંડની વચ્ચે ક્રીડા કરી રહ્યું છે. આ શ્રી વલ્લભનું ભૂતલ પર પ્રાગટ્ય છે. શ્રી ગુસાઈજીના પ્રશ્ન કરવા પર દામોદરદાસ હરસાણીજીએ બહુ સુંદર પ્રકારથી શ્રી વલ્લભના પ્રાગટ્યનું વર્ણન, કેવી રીતે દમલાજી પણ ત્યાં એ સમય ઉપસ્થિત હતા, આદિ અનેક વિસ્તારથી એનું વર્ણન છે. કાલ અવધિ આપણી પાસે સીમિત છે. શ્રી વલ્લભ તો અગાધ સમુદ્ર છે. સમય આપણી પાસે સીમિત છે. એ તો ઘણું કહી ગયા, ઘણું કરી ગયા, ઘણું પ્રગટ કર્યું. એમને જાણી શકાય એની માટે આપણી પાત્રતા ક્યાંક ઓછી પડી છે. તો એવા શ્રી વલ્લભનું પ્રાગટ્ય માધવ માસે વરુથીની એકાદશીના દિવસે, વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષ એકાદશી રવિવારના દિવસે શ્રી વલ્લભ પ્રભુનું 1535માં પ્રાગટ્ય થયું. અને ચંપારણ ધામ એ ગાજવા લાગે છે. શ્રી ગોપાલદાસજી કહે, માધવ માસે વર વૈશાખે શ્રી વલ્લભ હરી જન્મ લિયા. ભર વૈશાખે જ્યારે અતિશય તાપ વધ્યો, તાપ જ્યારે ચરમ સીમા પર પહોંચ્યું, હવે સમય આવી ગયો કે એ તાપને શાંત કરવો છે, હવે પાછી જીવોની સન્મુખતા કરવી છે. ત્યારે શ્રી લક્ષ્મણ સ્વરૂપે વલ્લભ પ્રગટ થયા. શ્રી લક્ષ્મણ ત્રિભુવન વંદના ભક્તિ માર્ગ જેના પ્રગટ કિયા. તેરી પ્રગટિયા જીન ભક્તિ માર્ગ બંદ જીવ છૂટાઈયા. સંસાર તે મુક્ત કીને શરણ જે જન આઈયા. અભય દાન નિશાન મેલ્યા ચિત્ત જીન હરિ કો દિયા. ગોપાલ દાસ અનંત લીલા, ગોપાલ દાસ અનંત લીલા, પ્રગટ શ્રી વલ્લભ ભયા. કેવું સુંદર વર્ણન. પ્રગટ્યા જીન ભક્તિ માર્ગ બંધ જીવ છૂટાઈયા. સંસાર તે મુક્ત કીને શરણ જે જન આઈયા. જે શરણ આય સોઈ તારે. એક વાર જેણે શરણનું આશ્રય સ્વીકાર કર્યું છે એ જીવના સંસારના સર્વ આસક્તિઓને કૃષ્ણાર્પણ કરાવીને એને સંસારથી મુક્ત કરી ભજનાનંદી બનાવી દીધો. પ્રગટ્યાજીના ભક્તિ માર્ગ બંધ જીવ છૂટાઈયા. સંસાર તે મુક્ત કીને શરણ જે જન આઈયા. ગોપાલદાસ અનંત લીલા પ્રગટ શ્રી વલ્લભ. આ અનંત લીલા અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ. જે અક્ષય ફલ છે, જે ક્યારેય નાશ ન પામે, જે અગણિતાનંદ છે, જેની કોઈ સીમા નથી, જે નિત્ય છે, એ નિત્ય અલૌકિક સનાતન ફલ આપવા વાળા શ્રી વલ્લભનું પ્રાગટ્ય આ માધવ માસની એકાદશીએ આ ભૂતલના કલિકાલના જીવના ઉદ્ધાર માટે દાતા મુક્તા ઓરણ દૂજા સાચા ત્રિભુવન રાય મહા વિરહ નિવારણા ત્રિભુવન તારણા દેખત ઉપજે દાતા ભુક્તા ઓર ન દૂજા. કોણ પ્રગટ થયું? યજ્ઞમાં જેને આહુતિ અપાય એ દેવ સ્વયં અને આહુતિ આપનારા બંને એક જ રૂપ આજે થઈ ગયા છે. જેમ બીજ હોય વૃક્ષનું
એ બીજની અંદર જ વૃક્ષનું ફળ પણ સંતાયેલું છે, અને ફળની અંદર પણ એ જ બીજ પાછો સંતાયેલો છે. જો ફળ ન હોય તો બીજ પણ ન હોય, ને જો બીજ ન હોય તો ફળ પણ ન હોય. ફળ કોણ છે? ફળ શ્રી ગોવર્ધન રાય છે, શ્રી ગોવર્ધનધર શ્રીજી બાબા ફળ છે. પણ એ ફળની ભીતર છુપાયેલું જે બીજ છે એ બીજ શ્રી વલ્લભ છે. અને શ્રી વલ્લભ કયો બીજ છે? શ્રી વલ્લભ એ બીજ છે જેની અંદરથી અનેકો ગોવર્ધન રાય પ્રગટ થાય છે. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ સ્થલ લીલા પ્રેમ પૂરિત. રોમ રોમમાં કઈ લીલા રસ બિરાજે છે. જે જનો વિરહયુક્ત બની, જેમ રાસમાં ગોપીજનોને તાપ થયો, અને રાસમાં તાપ થયા પછી પ્રભુ અંતર્ધ્યાન થયા, ગોપી ગીતનું ગાન થયું. રુરુદસ્સુ સ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહ. પ્રભુના તાપથી વિરહ આકુલ વ્યાકુલ બની અને ગોપીજનોએ પ્રભુને પુકાર કરાવી. અને ત્યારે પ્રભુએ જેમ પ્રભુની લીલાઓનું ગુણગાન કરીને, એનું ચિત્રણ ચરિત્રણ કરીને, અને વ્રજ ગોપિકાઓએ પોતાના પ્રાણની રક્ષા કરી. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મશાપહમ. એ જ જીવો આ ભૂતલ પર પ્રભુથી વિખૂટા પડીને જે તાપયુક્ત બન્યા, પ્રભુથી વિખૂટા પડ્યા, પ્રભુને જાણતા ન થયા અને સંસાર ચક્રમાં ભ્રમણ કરવા લાગ્યા, એ જીવોને પુનઃ કથારસ દ્વારા સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર્દૃઢા ભવેત. કથારસનું પાન કરાવીને કેવી રીતે કથારસનું પાન કરાવ્યું? તો શરણદાસજી દાસ શરણ હરિ વાગધીશ કી ચરણ રેણુ નિધિ પાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ.